ટીબીની દવાનો કોર્સ તો પૂરો કરી નાખ્યો, પણ મારી જે તકલીફ છે એની અંદર મને સુધારો નથી દેખાતો. ઘણી વખત શું થતું હોય છે કે આપણા શરીરની અંદર ટીબી નામના જે બેક્ટેરિયા છે એ વાળ અને નખ સિવાય બધે જ આવેલા હોય છે. તો ટીબી તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. પણ હા, દવાનો કોર્સ પૂરો થઈ ગયો, પણ જે તકલીફ છે એ એઝ ઇટ ઇઝ રહે છે. માની લો કે છાતી એટલે કે ફેફસાનું ટીબી હોય તો એની અંદર આપણે નબળાઈ રહેતી હોય છે, શ્વાસ લેવામાં થોડી ઘણી તકલીફ થતી હોય છે, ઉધરસ વારે વારે રહેતી હોય છે, ઊંઘ બરાબર આવે ના આવે, ભૂખ બરાબર નથી લાગતી, થાકોડો જ લાગતો હોય. તો આ બધા ફેફસાના ટીબીના લક્ષણો છે. એમ હરેક પ્રકારના ટીબીના લક્ષણો અલગ અલગ હોય છે, જે તે અંગ પ્રમાણે. તો એ પ્રમાણે એ બધાના લક્ષણો હોય છે. અને કોર્સ પૂરા કર્યા પછી પણ અગર સારું નથી થતું તો જ્યાં સુધી ઝેર દર્દીની પરફેક્ટ લક્ષણો, એમની તાસીર, પ્રકૃતિ, બંધારણ આ બધું હર એક ટીબીવાળા પેશન્ટની અલગ અલગ હોય છે. તો બધાની સેમ દવાઓથી હર એક પેશન્ટને સરખું નહીં થાય. આ પ્રોપર તાસીર, પ્રકૃતિ, બંધારણ સમજીને અગર એમની દવાઓ દેવામાં આવે તો મહદ અંશે એમને ટીબીની તકલીફની અંદર અથવા તો જે બી એને તકલીફ છે એની અંદરથી રાહત મળતી હોય છે.